દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 6 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા પાઉલ મિકી તથા સાથીઓનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન ઉપદેશમાળાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉપદેશમાળાના ગ્રંથમાંથી, અધ્યાય 47, કલમ 2 થી 11. દાવીદ. જેમ પવિત્ર બલિમાંથી ચરબી અલગ પાડવામાં આવે તેમ ઇસરાયેલીઓમાંથી દાવીદને જુદો તારવવામાં આવ્યો હતો. તે ઘેટા બકરાના બચ્ચા સાથે રમતો હોય એમ સિંહો અને રીંછો સાથે રમતો હતો. એની જુવાનીમાં એણે એક રાક્ષસનો વધ કરીને પોતાના લોકોનું મહેણું ધોઈ નાખ્યું. પોતાને હાથે ગોફણમાં પથ્થર વીંજીને તેણે બડાશખોર ગોલિયાતને ઢાળી દીધો, કારણ તેણે પરાત પર પ્રભુને પુકાર કર્યો હતો અને તેણે તેના બાહુમાં એવું બળ આપ્યું હતું કે પ્રચંડ યોદ્ધાને ઢાળી દઈને તેણે પોતાના લોકોના બળનું ગૌરવ વધાર્યું હતું. અને તેથી જ્યારે તેને રાજમુકુટ ધરાવવામાં આવ્યો ત્યારે લોકોએ તેને 10,000ના વિજેતા તરીકે વધાવી લીધો અને પ્રભુ તરફથી મળેલા આશીર્વાદ માટે તેના ગુણગાન ગાયા, કારણ તેણે ચારે બાજુના દુશ્મનોના સંહાર કર્યો અને પોતાના વિરોધી પલિશ્તીઓને હરાવી તેમના બળને એવું તો કચડી નાખ્યું કે આજે પણ તેઓ માથું ઊંચું કરી શક્યા નથી. તે જે કાંઈ કરતો તે માટે પરમ પવિત્ર પરાત પરનો ગૌરવભર્યા શબ્દોમાં આભાર માનતો, પૂરા દિલથી સ્તોત્રો ગાઈ પોતાના સર્જનહાર પ્રભુનો પ્રેમ વ્યક્ત કરતો. તેણે વેદી આગળ મધુર સંગીત ગાવા માટે ગવૈયાઓની નિમણૂક કરી. આમ તેણે ઉત્સવોની શોભા વધારી અને વરસ દરમિયાન પર્વોના સમયો ઠરાવી આપ્યા, જ્યારે લોકો સવારથી પ્રભુના નામની સ્તુતિ કરી મંદિરને ગજાવી મૂકે. પ્રભુએ તેના પાપ માફ કર્યા અને સદા માટે તેને ભારે શક્તિ બક્ષી. તેને રાજપદની સનદ અને ઇસરાયેલની ગૌરવભરી ગાદી આપી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 6, કલમ 14 થી 29. યોહાનની શહાદત. ઈસુનું નામ જાણીતું થઈ ગયું હતું એટલે આ બધું રાજા હેરોદના સાંભળવામાં આવ્યું. લોકો કહેતા હતા કે સ્નાન સંસ્કારક યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે, એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે. બીજા લોકો એમ કહેતા કે એ એલિયા છે. તો વળી બીજા કેટલાક એમ કહેતા કે પ્રાચીન કાળના પૈગંબરોના જેવા એ પણ એક પૈગંબર છે. પણ હેરોદે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે યોહાન જ પાછો સજીવન થયો છે. વાત એમ છે કે હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો. એ હેરોદિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા, કારણ યોહાને તેને કહ્યું હતું કે તારા ભાઈની સ્ત્રી સાથે રહે છે એ અધર્મ છે. આથી હેરોદિયાસ યોહાન ઉપર કીનો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી. પણ તેનું કંઈ ચાલતું ન હતું, કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો, એટલે તેમનાથી ડરતો હતો. તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું, છતાં તેને સાંભળવું ગમતું. પણ હેરોદની વરસગાંઠને દિવસે હેરોદિયાસને અનુકૂળ તક મળી ગઈ. તે દિવસે હેરોદે પોતાના ઉમરાવોને, સેનાપતિઓને અને ગાલિલના આગેવાન નાગરિકોને મિજબાની આપી. અને ત્યાં એ હેરોદિયાસની છોકરીએ આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તો ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું, માગ માગ, જે માગે તે આપું. અને તેણે તેને વરદાન આપ્યું, તું મારું અડધું રાજ્ય માંગશે તો તે પણ હું તને આપીશ. તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું, હું શું માગું? માએ કહ્યું, સ્નાન સંસ્કારક યોહાનનું માથું. એટલે છોકરીએ તાબડતોબ રાજા પાસે આવીને માંગણી કરી, મને અબઘડી સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો. એટલી મારી માંગણી છે. આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું, પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠેલાઓની શરમે તેને ના પાડવાનો જીવ ચાલ્યો નહીં. અને તરત જ તેણે એક જલ્લાદને યોહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી.
જલ્લાદે કેદખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું અને થાળીમાં લાવીને પેલી છોકરીને આપ્યું અને તેણે પોતાની માને આપ્યું. યોહાનના શિષ્યોને આની જાણ થતાં તેમણે આવીને શબ લઈ જઈને કબરમાં દફનાવ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.